એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના જંગ પહેલા હવે રાજકારણ ગરમાયું છે, જ્યાં બનાસ ડેરીની ચૂંટણીમાં પણ ભાજપ સામે ભાજપ જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીની ઉમેદવારીથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। હરિ ચૌધરીએ 40 વર્ષના સક્રિય રાજકારણ બાદ બનાસ ડેરીમાં ફોર્મ ભર્યું છે। માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે। ભાજપે હજુ સુધી મેન્ડેટ નથી આપ્યા, છતાં બે દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે। 22 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, હજી સુધી માત્ર 2 ફોર્મ ભરાયા છે। શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાને કારણે ઉમેદવારી નહીં નોંધાવતા હોવાની ચર્ચા વ્યાપી છે। સોમવારે નવરાત્રિથી શરૂ થતા શુભ મુહૂર્તમાં નેતાઓ ઉમેદવારી નોંધાવશે। ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ પણ હજુ સુધી ઉમેદવારી નથી નોંધાવી। શંકર ચૌધરી અને તેમની પેનલ છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવે તેવી પણ શક્યતાઓ છે। હરિભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ ઉમેદવારી કરતા હવે માહોલ ગરમાયો છે। ભાજપના બે દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભરતા હવે અનેક ચર્ચાઓ વ્યાપી છે। સંવાદદાતા મુગજી ફોન લાઈન પર જોડાયા છે। મુગજી, બનાસ ડેરીના જંગ પહેલા હવે જે રાજકારણ ગરમાયું છે, ભાજપ વર્સિસ ભાજપ થવાની પૂરી તૈયારી છે। મુગજી, બનાસ ડેરી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જંગના એંધાણ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે પૂર્વ કેન્દ્રીય મંત્રી જે હરિભાઈ ચૌધરી હતા, તેમને ઉમેદવારી કરતા અનેક સવાલો અત્યારે સામે આવ્યા છે। કેમ કે જે પ્રમાણે હરિભાઈ ચૌધરી છેલ્લા 40 વર્ષથી સક્રિય રાજકારણ બાદ બનાસ ડેરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને એક ડિરેક્ટર પદ માટે તેમને ઉમેદવારી પત્ર ભર્યું છે। એટલે કે જે પ્રકારે કેન્દ્રીય મંત્રીએ ફોર્મ ભરતા અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। માર્કેટયાર્ડના જે પૂર્વ ચેરમેન હતા અણદાભાઈ પટેલ, તેમને પણ ઉમેદવારી પત્ર આપવામાં આવ્યું છે તેમના દ્વારા પણ, અને 22 સપ્ટેમ્બર એટલે કે સોમવાર છે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, અને હજુ જિલ્લામાં માત્ર 2 ફોર્મ બનાસ ડેરી ચૂંટણીમાં ભરાયા છે। એટલે કે હજુ પણ ઘણા ફોર્મ ભરવાના બાકી છે। જે પ્રમાણે ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ તેમની ઉમેદવારી નથી નોંધાવી, અને જે વર્તમાન પેનલ હતી જે ડેરીની, તેમના દ્વારા પણ હજુ સુધી ઉમેદવારી નોંધવામાં આવી નથી। અને અત્યારે જે 2 ફોર્મ ભરાયા છે તે ભાજપના જે દિગ્ગજ આગેવાન છે, જે કેન્દ્રીય મંત્રી હતા હરિભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી છે। એટલે કે 2 દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવે છે અને સામે હજુ સુધી જે છેલ્લો દિવસ બાકી છે ત્યારે અનેક ફોર્મ ભરવાના બાકી છે, અને જે ફોર્મ ભરવાના છે તેમાં અનેક ભાજપના નેતાઓ પણ ફોર્મ ભરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જે શંકરભાઈ ચૌધરી છે તેમનું ફોર્મ પણ સોમવારે ભરાઈ શકે છે। એટલે કે જિલ્લામાં જે બનાસ ડેરીના જે સંચાલક મંડળની જે ચૂંટણી છે તેનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ સોમવાર આપવામાં આવે છે, અને સોમવારે આ તમામ ફોર્મ ભરાઈ શકે છે। એટલે કે તમામ ફોર્મ ભરાતા એક તરફ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે કદાચ ભાજપ સામે ભાજપ પેનલ આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। એટલે કે આ દિગ્ગજ જે નેતાઓ છે તે મેદાનમાં આવ્યા છે બનાસ ડેરી ચૂંટણીમાં, અને જે કેન્દ્રીય મંત્રીઓ હતા, જે ધારાસભ્યો હતા, જે સાંસદો હતા, તે બનાસ ડેરી ચૂંટણીમાં જયારે અત્યારે જે પ્રમાણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે લાગી રહી છે કે આ નેતાઓ વચ્ચે જંગ જામશે અને ભાજપ સામે ભાજપના એંધાણ સર્જાય તેવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે। જી બિલકુલ મુગજી, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।